પીએમસીની ચૂંટણીના પરિણામ ભાજપ પ્રેરિત પેનલના 11 સભ્યોનો વિજય થયો છે। કોંગ્રેસ પ્રેરિત પેનલ 2 સભ્યોનો વિજય અને એક અપક્ષનો વિજય થયો છે, તો ખેડૂત વિભાગમાં ગરબાડાના એમએલએનો પરાજય થયો છે। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો ભવ્ય વિજય થયો છે। દાહોદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય વજયસિંહ પડદાનો વિજય થયો છે। વેપારી વિભાગમાં અપક્ષ ઉમેદવાર કમલેશ રાઠી 99 મત સાથે પ્રથમ ક્રમાંકે છે, તો ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો ભાજપને અને 2 કોંગ્રેસને મળી, તો વેપારીની 4માંથી 3 બેઠક ભાજપને અને એક અપક્ષને ફાળે ગઈ છે। ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવી રહી છે, પરંતુ દેશની સુરક્ષા માટે તૈયાર રહેતા બીએસએફના જવાનો પરિવારથી દૂર રહી દરેક તહેવાર સરહદ પર જ ઉજવણી કરતા હોય છે। ત્યારે સાંસદ વિનોદ ચાવડાએ બીએસએફના વીર જવાન સાથે ભુજના બીએસએફ હેડક્વાર્ટર ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી હતી, જેમાં સાંસદે મીઠાઈ વિતરણ કરી જવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી। દીપાવલીનો आज आपणो अवसर है, दर वर्षे हूँ हजारों किलो मिठाई जे अपना देशनी रक्षा करता जवानों परिवार थी दूर अपना देशनी रक्षा करे छे एमनी साथे एमना सुधी मिठाई पहुँचे अने मीठास अपना अने एमना वच्चे बधा वच्चे मीठास रहे। अने जे हेतुसर हूँ दर वर्षे आ प्रकारनो अलग ज 2 तहेवारोनी उजवणी अपना सौ जवानों साथे रही करीने अमे करी रह्या छीए। और बीएसएफ जैसा आपको पता है कि राष्ट्र की प्रथम सुरक्षा पंक्ति, हम 24 घंटे हमेशा बॉर्डर के ऊपर रहते हैं, तो नेचुरली है कि हम लोग अपना पर्व चाहे दीपावली हो, होली हो या बाकी पर्व यहाँ पर सीमाओं पर मनाते हैं। इस अवसर पर अगर हमारे राष्ट्र जो सीमावर्ती लोग हैं या देशवासी है वो आके हमारे साथ दीपावली मनाते हैं, तो निसंदेह અમદાવાદમાં ફટાકડા બજારમાં હવે લોકોની ભીડ જોવા મળી રહી છે। ફટાકડાની ધૂમ ખરીદી, અવનવી વેરાયટીના ફટાકડાની ખરીદી કરવામાં આવી રહી છે, તો અમદાવાદ શહેરમાં જે તહેવારનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને લોકોની ભારે ભીડ પણ ફટાકડાની દુકાનોમાં જોવા મળી રહી છે। તો વહેલી સવારથી જ લોકો ખરીદી કરવા માટે ઉમટી પડતા હોય છે અને અમદાવાદનું આ ફટાકડા બજાર કે જ્યાં આગળ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે અને એક આનંદ અને ઉત્સાહ સાથે લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। તો અમદાવાદમાં ફટાકડાનું ધૂમ વેચાણ થતું હોય છે, બીજી તરફ લોકોની ભારે ભીડ પણ તહેવારોના સમયગાળામાં જોવા મળતી હોય છે। બીજી તરફ ફટાકડાની ધૂમ ખરીદી, અવનવી વેરાયટી સાથે લોકો ખરીદતા હોય છે। સંવાદદાતા દીપિકા અમારી સાથે જોડાઈ ગયા છે। દીપિકા, તહેવારનો આ માહોલ છે, અમદાવાદ વાસીઓમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ફટાકડા બજારમાં કેટલી ભીડ જોવા મળી રહી છે? बिल्कुल कोमल, आप दृश्यों जुओ तो खास करीने दिवाळीना पर्व पर फटाकड़ा फोड़वा माटे अत्यारे सौथी वधारे बजारनी अंदर भीड़ जोवा मळी रही छे। दरेक वर्गना लोको छे खास करीने फटाकड़ा अलग अलग प्रकारे पसंद करी रह्या छे अने आ प्रकारे जे भीड़ छे दिवाळीनी धूम मची छे अने खरीदीनी आ जे धूम मची छे तेमां फटाकड़ा बजार पण बाकात नथी। फटाकड़ा बजारमां चाहे दिल्ली दरवाजानी वात होय के पछी पूर्व विस्तारमां नरोड़ा निकोल ऑढवनी वात होय के पछी વાત હોય શિવરંજની અને નહેરુનગર વિસ્તારની, આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શિવરંજની વિસ્તારના છે અને શિવરંજની વિસ્તારમાં સૌથી વધારે લોકો છે તે ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। કેવા પ્રકારના ફટાકડા છે આપને સૌથી વધારે પસંદ પડી રહ્યા છે? આપનું નામ કહેશો, ક્યાંથી આવ્યા છો એ વિશે કહેશો? ક્યાંથી આવ્યા છો આપ? ક્યાંથી આવ્યા છો આપ? ઝાયડસ હોસ્પિટલ આગળથી। અચ્છા, શું કહેશો અહીં હોસ્પિટલ ખાસ કરીને જે પ્રકારે ખરીદી કરવા આવ્યા છો આપ, કોઈને ગિફ્ટ આપવાની છે? ના, ગિફ્ટ નથી આપ, પોતાની માટે, દિવાળી માટે આવ્યા છો। બિલકુલ, લોકોની જે ખરીદી છે તે ખરીદી સૌથી વધારે લોકો કરતા જોવા મળી રહ્યા છે। મેડમ, શું ખરીદી કરી તમે મને જણાવશો? બહુ જ બધા ફટાકડા લીધા છે, ફૂલઝડી પણ લીધી છે, બોમ્બ સૌથી વધારે લીધા છે અને કોઠી લીધી છે જે અત્યારે નવી હાર્ટવાળી નીકળી છે, સો બધું જ લીધું છે, ઓલમોસ્ટ બધું લઈ લીધું છે। કેવી રીતે રહેશે દિવાળી? બહુ જ મસ્ત રહેશે। આ વખતે એક્સાઇટિંગ છું કારણ કે લાસ્ટ યર થઈ નથી, તો યસ મસ્ત રહેશે। અને એવરી ટાઈમ આ જ રીતે ખરીદી કરતા હો? એવરી ટાઈમ આ જ રીતે, યસ। તો લોકો છે તે ખરીદી કરતા સૌથી વધારે કોમલ હાલ જોવા મળી રહ્યા છે। આપ જુઓ તો નાના બાળકો પણ અહીં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, પોતાની પસંદગીના ફટાકડા છે તે પસંદ કરી રહ્યા છે। જે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું કારણ કે મલ્ટી સ્કાય શોટ છે સૌથી વધારે લોકોની પસંદ છે। બેન, શું નામ છે તમારું અને ક્યાંથી આપ ખરીદી કરવા આવ્યા છો? શું ખરીદી કરી છે તે? તારામંડળ
240 બધાની ખરીદી ખરીદી લીધું. અચ્છા, એટલે બધું ખરીદીને બધું ફોડ નાખવાનું તારું. યસ અચ્છા, તો તે શું ખરીદી કરી છે? તું તો બહુ સ્માઈલ કરશે. મમ્મીએ બહુ ખરીદી કરાવી કે શું? મને બહેનો છે તો અમે ઓલમોસ્ટ બધું જ સેમ જ લીધું બધું સેમ જ લીધેલું છે. ઓલમોસ્ટ તમારા બંનેના ફટાકડા સેમ છે. ઓલમોસ્ટ બધા જ બંનેના સેમ છે. તો આ રીતે ખરીદીની ધૂમ છે તે કોમલ માર્કેટમાં જોવા મળી રહી છે. અને જે પ્રકારે લોકો છે અલગ અલગ પ્રકારના ફટાકડા ખાસ કરીને પસંદ કરી રહ્યા છે. ફેન્સી આતશબાજી, મલ્ટી સ્કાય શોટ, આ પ્રકારના જે તમામ જે ફટાકડા છે જે બાળકોને પણ ખૂબ જ પસંદ પડે તેવા ફટાકડાની પસંદગી છે તે લોકો હાલ કરતા જોવા મળી રહ્યા છે. અનેક પ્રકારે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. આપને क्या लिया? धड़ाका, 1 धड़ाका, 21 धड़ाका एंड अनार. एवरी टाइम इसी प्रकार से आप फटाके खरीद करते हो? या हाँ सर, हम बॉम्बे से आते हैं, हमारे ब्रदर इधर है, फैमिली इधर है, तो वी सेलिब्रेट दिवाली टुगेदर. તો દિવાળી પર્વ એટલે પરિવાર સાથે ખાસ કરીને સેલિબ્રેશનનો પર્વને મીઠાઈ ખાવાનો ટાઈમ હોય કે પછી ખાસ કરીને સેલિબ્રેશન સાથે ફટાકડા ફોડીને સેલિબ્રેશન કરવાનો સમય હોય, પરિવાર સાથે તમામ લોકો સમય વિતાવતા હોય છે. ને અત્યારે આમ દ્રશ્યો જુઓ કે અહીં સૌથી વધારે લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે. કોમલ. દીપિકા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ વખતની જે પણ તસવીરો સામે આવી છે, લોકોની ભારે ભીડ બજારોમાં જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે અને દિવાળીનો જે માહોલ જોવા મળી રહ્યો છે, ખૂબ જ ઉત્સાહપૂર્વક લોકો ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. તો એક તરફ ફટાકડાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને ધૂમધામપૂર્વક આ ઉજવણી પણ તહેવારની કરવામાં આવી રહી છે. એક તરફ બજારોમાં જે ભીડ જોવા મળી રહી છે, કપડાને લગતી ખરીદી હોય અને આ સિવાય જે ઘરની લગતી જે ખરીદી હોય છે તે આ તહેવારમાં જોવા મળતી હોય છે. આ બંને તસવીર પરથી આ તહેવારની ઉજવણી જોવા મળી રહી છે.